friend. Unit 4, The Adjustment, written by Guljar. ના પાર્ટ 2માં આપનું સ્વાગત છે. પાર્ટ 1 has been completed. તો આપણે પાર્ટ 2માં મિત્રો આગળ વધીશું. Pay attention what I am saying. So the paragraph begins from this sentence. The shift was gradual. The shift was gradual. અહીં શિફ્ટનો મતલબ મિત્રો થશે ચેન્જ, પરિવર્તન. તો અગાઉના પાર્ટ 1માં આપણે જોયું કે નાનીના મૃત્યુ પછી નાનાનું જે બિહેવિયર છે એ બિલકુલ બદલાઈ ગયું છે. નાની નાની વાતમાં ચીડાઈ જાય છે, સતત એ પરિવાર સાથે ઝઘડ્યા કરે છે, ભોજન ઉપર પણ ગુસ્સો ઉતારે છે અને જ્યારે અસ્થિકુંભના વિસર્જનનો દિવસ આવ્યો ત્યારે પણ એ પરિવાર સાથે ગયા નહીં અને રૂમમાં પુરાઈ રહ્યા અને અસ્થિકુંભને સ્પર્શ કરીને કહ્યું કે આને અહીંથી લઈ જાઓ. એ સમગ્ર જીવન એમને મારી સાથે ઝઘડો કર્યો છે. ત્યાં આપણે જોયું કે બોલવામાં પરિવર્તન આવ્યું અને એ જેન્ડરના જે સર્વનામ છે હી અને સી ત્યાં પરિવર્તન થાય છે, સર્વનામ બદલાઈ જાય છે. નાની માટે સર્વનામ સીનો પ્રયોગ કરવો જોઈએ એની જગ્યાએ તે હી બોલે છે. એટલે પોતાનામાં એ નાનીને જીવંત રાખે છે. નાની એમનામાં જીવંત છે એ રીતે એ વર્તન કરે છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. હવે જે આ પરિવર્તન હતું ને, નાનામાંથી નાની તરીકેનું વર્તન એમનું, એ પરિવર્તન ધીમું હતું. ગ્રેજ્યુઅલ એટલે મિત્રો ધીમું. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. પરિવર્તન એકદમ ધીમું હતું. લેખક લખે છે, આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. હીડ એટલે મિત્રો ધ્યાન આપવું. હીડ એટલે ધ્યાન આપવું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ that first day, but later it became more evident. Evident એટલે સ્પષ્ટ થઈ જવું, ક્લિયર થઈ જવું. શું લખે છે લેખક? આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. મેં આ પરિવર્તન ઉપર બહુ ધ્યાન ના આપ્યું. ધેટ ફર્સ્ટ ડે, પ્રથમ દિવસે. બટ કોન્ટ્રાસ્ટ બતાવે છે. પરંતુ લેટર એટલે ત્યારબાદ, પછીના સમયમાં, ત્યારબાદ ઇટ બીકેમ મોર એવિડન્ટ. ત્યારબાદ તે વધારે સ્પષ્ટ બનતું ગયું, દેખીતું બનતું ગયું. હવે એમનામાં જે પરિવર્તન છે એમની લાઈફસ્ટાઈલમાં, બિહેવિયરમાં, બોલવામાં, એ પરિવર્તન હવે પરિવારના તમામ સભ્યો ફીલ કરી શકતા હતા, અનુભવી શકતા હતા. એ રીતનું એમનું પરિવર્તન હવે સ્પષ્ટ બનતું ગયું દિન પ્રતિદિન. નેક્સ્ટ પેરેગ્રાફ, એના પછીના પેરેગ્રાફમાં જોઈએ. અનધર ડે, ત્યાંથી જોજો મિત્રો. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. જોજો મિત્રો, ધ્યાન આપજો એમના કયું પરિવર્તન આવ્યું છે તે. અનધર ડે, પછીના દિવસે, આઈ કોટ, કેચનું ભૂતકાળ છે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. કફ સિરપ એટલે ખાંસીની દવા. પછીના દિવસે મેં નાનાને નાનીની ખાંસીની દવા લેતા પકડી પડ્યા. તો નાના ઇઝ ટેકિંગ ધ મેડિસિન, ધ કફ સિરપ વિચ વોઝ ટેકન બાય નાની. જે દવા નાની પીતા હતા ખાંસી માટેની, એ જ દવા અત્યારે નાના પી રહ્યા હતા અને લેખકે તેમને એ દવા પીતા પકડી પડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ એટલે ઢાંકણું ભરીને, કેપફુલ. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. શું કહે છે? હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. જે બાટલીનું ઢાંકણું હોય, કેપફુલ, બોટલનું ઢાંકણું, એ ઢાંકણાના માપે એ દવા માપી રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. તો એક ઢાંકણા જેટલી દવાનું એ માપ લઈ રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. જે રીતે નાની દવાનું માપ લેતા હતા તે રીતે જ. જે રીતે નાનીની ટેવ હતી, નાની હેડ ધ હેબિટ ઓફ ટેકિંગ ધ મેડિસિન બાય કેપફુલ સિરપ. એ જ રીતે દવા લઈ રહ્યા હતા. આઈ આસ્કડ હિમ. લેખકે એમને પ્રશ્ન કર્યો, વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ? વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ? અરે નાના, તમે આ શું કરી રહ્યા છો?
વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ? તો એમને આશ્ચર્ય થઈને પ્રશ્ન પૂછ્યો કે તમે દવા કેમ પી રહ્યા છો? નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે આગળ વધીએ મિત્રો. નાના એનો પ્રત્યુત્તર આપે છે અને કહે છે, શું કહે છે? વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ? વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન? સપોઝ એટલે ધારવું, માનવું. તો તમે લોકો મારી પાસે શું અપેક્ષા રાખો છો? મારી પાસે તમે શું ધારો છો, શું અપેક્ષા રાખો છો? ધીસ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. લેટ અપ એટલે જતું રહેવું. ધીસ કફ, આ મારા ગળામાં જે કફ થઈ ગયો છે, જે ખાંસી મને આવે છે, જસ્ટ ડઝન્ટ લેટ અપ, એ જવાનું નામ જ નથી લેતી. મને બિલકુલ કફ ઓછો થયો નથી, મને ખાંસી આવે છે. ધેટ્સ વાય આઈ એમ ટેકિંગ ધ કફ સિરપ. એટલા માટે હું આ કફની દવા લઈ રહ્યો છું, એમ નાનાએ જવાબ આપ્યો. exactly the same turn of phrase that Nani would have used. લેખક એમ કહે છે, exactly the same turn of phrase. exactly એટલે is, same turn of phrase એટલે શબ્દ સમૂહ, that Nani would have used. જો નાની અત્યારે જીવતા હોત ને તો આ જ શબ્દોનો પ્રયોગ would have used તેમને કર્યો હોત. if the Nani had lived, she would have used the same turn of phrase. કયો કે આ કફ જતો નથી ગળામાંથી અને એટલે હું દવા ગળી રહ્યો છું. એ જ શબ્દનો પ્રયોગ જે નાની પ્રયોગ કરતા હતા એ જ શબ્દનો પ્રયોગ નાનાએ કર્યો. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ એટલે શબ્દ સમૂહ, ધેટ નાની વુડ હેવ યુઝડ, જે નાની ટેવાયેલા હતા જે શબ્દો બોલવા માટે એ જ શબ્દનો પ્રયોગ નાનાએ પણ કર્યો. હી પોઝ, threw me a look and said. હવે પોઝ એટલે અટકી જવું, સ્ટોપ્ડ. હી પોઝડ, તે અટકી ગયા. threw me a look, અચાનક જ મારા તરફ આમ દ્રષ્ટિ નાખી, વેધક દ્રષ્ટિ. threw me a look એટલે નજર નાખવી, દ્રષ્ટિ નાખવી. and said, મારી સામે જોઈને કહ્યું, when this bottle gets over, get me a new one. જો બેટા, જ્યારે આ દવાની બોટલ પૂરી થઈ જાય, get me a new one, ત્યારે તારે મને નવી બોટલ લઈને આપવાની છે. આ રીતે મારી તરફ દ્રષ્ટિ ફેંકી અને તેમણે મને કહ્યું, આઈ વોઝ લિટલ ટેકન અબેક. મહત્વનો રૂઢિપ્રયોગ છે મિત્રો. ટેકન અબેક એટલે સરપ્રાઇઝડ, શોક્ડ. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. હું તેમની આ દ્રષ્ટિથી અને તેમની આ બોલચાલની રીતથી થોડોક આશ્ચર્યચકિત થઈ ગયો. ધ રાઇટર વોઝ ટેકન અબેક, સરપ્રાઇઝડ by seeing the behavior of Nana and the dialogues spoken by Nana. I had never heard him coughing. મેં તેમને ક્યારેય પણ કફ એટલે કે ખાંસી લેતા સાંભળેલા નહીં. વાસ્તવમાં એ હેલ્થી, એમને કોઈ ખાંસી નથી, કોઈ કફ નથી, પરંતુ નાની આ બીમારીથી પીડાતા હતા એટલે એ પોતે નાની પોતાની જાતને સમજી અને દવા લઈ રહ્યા છે. એમને તો કફ હતો જ નહીં, પણ નાની એ દવા પીતા હતા, એ દવા મારે પણ કફ મટાડવા પીવી જોઈએ. ધેટ્સ વાય હી વોઝ ટેકિંગ ધ કફ સિરપ. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. નેક્સ્ટ લાઈન જોજો. બટ ધીસ વોઝ નથિંગ એટલે કંઈ જ નહીં, કમ્પેર્ડ સરખામણી કરવી, શોક આઘાત, હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. લેખક શું કહે છે? બટ ધીસ વોઝ નથિંગ, આ ઘટના તો કંઈ જ ના કહેવાય, કમ્પેર્ડ ટુ ધ શોક, એ આઘાતની સરખામણીમાં, હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, જે આઘાત એમને મને પછીના દિવસે આપ્યો. આ આઘાત તો કંઈ જ ના કહેવાય, આ ઘટના તો તેની આગળ કંઈ જ ના કહેવાય. એમનામાં જે પરિવર્તન હતું એ પરિવર્તન, એમના જે ડાયલોગ છે એ બોલવાની ઢબ રીત, એ પછીના દિવસની જે ઘટના બની એની સરખામણીમાં કંઈ જ ના કહેવાય, એવી ઘટના બની. તો એ ઘટના કઈ બની જો? આઈ ટોલ્ડ હિમ. નેક્સ્ટ લાઈન મિત્રો ધ્યાન આપજો. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. સલૂન એટલે અ શોપ ઓફ બાર્બર, હજામની દુકાન. મેં નાનાને કહ્યું, નાના, લેટ્સ ગો ટુ એ સલૂન. નાના, ચાલો આપણે હજામની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ. તમારે બાલ કપાવવાની જરૂર છે. તો તમારે વાળ કપાવવાની જરૂર છે, તમારા વાળ વધી ગયા છે, એટલે આપણે સલૂનની મુલાકાત લઈએ. લેટ્સ વિઝિટ અ સલૂન, એમ સજેશન કર્યું. કોને? લેખકે, નાનાને. તો એના પ્રત્યુત્તરમાં શું કહે છે?
નાના જોજો. આઈ ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરો. આઈ ઇન્સિસ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, મેં આગ્રહ કર્યો જો તમે ત્યાં જવા ન માગતા હોય હજામની દુકાને, then I will call a barber home. બાર્બર એટલે હજામ, વાળંદ. તો હું હજામને ઘરે બોલાવી લાવીશ. બટ યુ મસ્ટ ગેટ યોર હેર કટ. તમારે તમારા વાળ કપાવવા જ જોઈએ. એવો આગ્રહ કોને કર્યો? ઇન્સિસ્ટ, આગ્રહ લેખકે કર્યો. એના પ્રત્યુત્તરમાં નાનાનું બિહેવિયર જોજો મિત્રો શું છે. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ ધીસ ટાઈમ. બોધર એટલે તસ્દી લેવી, થોડીક કાળજી લેવી, તસ્દી લેવી. હી ડીડ નોટ બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તેમને મારી સામે જોવાની બિલકુલ તસ્દી પણ ન લીધી. મારી સામે જોયા પણ નહીં, મારી સામે નજર પણ ન નાખી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. અને તે પોતાનું માથું હલાવવા લાગે. ટુ શેક એટલે નકારમાં માથું હલાવો. નોડ એનઓડી એનું વિરુદ્ધ, એન ઓપોઝિટ એટલે હકારમાં માથું હલાવો. અહીં શેકિંગ કરે છે, ના પાડે. હી બિગેન ટુ શેક હિઝ હેડ. તેઓ તેમનું માથું નકારમાં હલાવવા માંડ્યા. ના, નો નો, હી વિલ કિલ મી. જો અહીં પણ મિત્રો જો હી વિલ કિલ મી, નાની માટે પ્રોનાઉન સર્વનામ સી હોવું જોઈએ, ત્યાં હી કહે. હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેમને બિલકુલ પસંદ નથી કે મારા વાળ હું કપાવીને ટૂંકા રાખું, લાઈક બેબી કટ. એમને બિલકુલ ગમતું નથી. એમને તો લાંબા વાળ ગમે છે. તારા નાનાને એ પોતે નાની હોય એ રીતે એમનું વર્તન છે. જો એ નાની બની ગયા છે એમ, અને નાની જેવું વર્તન કરે છે. શું કહે છે? એમને તો બિલકુલ ટૂંકા વાળ ગમતા નથી. હી લાઇક્સ ધ લોંગ હેર. હી વિલ નેવર એપ્રૂવ. તેઓ ક્યારેય પણ વાળ કાપવાની મંજૂરી આપશે, સંમતિ આપશે. એપ્રૂવ એટલે સંમતિ આપી, એગ્રી થવું. તો નાનાએ લેખકને કહી દીધું મારે વાળ કપાવવા નથી, અને એ નાનીની જેમ પોતાના વાળ લાંબા રાખવા માટેનો પ્રયત્ન કરે છે, અને વાળંદની દુકાને જવાની ના પાડી દીધી. હિઝ ઇન્ટોનેશન વોઝ નાઝલ. ઇન્ટોનેશન વોઝ નાઝલ. ઇન્ટોનેશન એટલે લય, આરોહ, બોલવાની ઢબ, લય કહેવાય. વાણી પ્રલાપ આપણે કહીએ તે. વોઝ નાઝલ એટલે નાકમાંથી અવાજ, લાઈક અ લેડી. તો એક સ્ત્રીનો જે તીણો અવાજ હોય ને, એવો નાનાનો જે ભારે અવાજ હતો ને, એમાંથી નાનીની જેમ એ તીણો અવાજ કાઢવા લાગ્યો. હી વોઝ સ્પીકિંગ લાઈક લેડી, વુમેન, નાનીની જેમ. હિઝ ઇન્ટોનેશન વોઝ નાઝલ. એમનો જે બોલવાનો ઢબ, જે લય છે ને, એ એકદમ ઝીણો અવાજ થઈ ગયો, નાકમાંથી આવતો. નાઝલ એટલે કમિંગ ફ્રોમ નોઝ, નાકમાંથી આવતો એ રીતે ઝીણો અવાજ, તીણો અવાજ એ બોલવા લાગ્યો. એક્ઝેક્ટલી લાઈક નાનીસ. અને એ બિલકુલ નાની જેવો જ અવાજ. તો ઘરડા માણસ જે રીતે બોલતા હોય ને, એ ઘરડા માણસની એક ડોશીની અદાથી, ડોશીની જેમ એ બોલવા લાગ્યો. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એમના આ ડાયલોગ્સથી, એમના વાક્યોથી ઇટ સીમ્ડ એટલે લાગવું, એવું લાગતું હતું એઝ ઇફ ઇટ વોઝ નાની, જાણે કે તે નાની હોય, હુ વોઝ સ્પીકિંગ, જે બોલી રહ્યા હોય. આઈ મૂવડ બેક. આ દ્રશ્ય જોઈ અને લેખક ગભરાઈ ગયા. આઈ મૂવડ બેક, હું ત્યાંથી પાછો ફર્યો. અ લિટલ વરીડ, અને થોડીક ચિંતા પણ થઈ. તો હવે જે શરૂઆતનું એમનું જે શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, જે પરિવર્તન ધીમું ધીમું હતું ને, એ હવે વધારે એ પરિવર્તન થઈ ગયું. વધારે એ નાનીમય બની ગયા. નાનીની જેમ ચાલવું, ખાવું, પીવું, બોલવું, બધું નાનીની જેમ જ એ કરવા લાગ્યા. અને પોતે નાનીની ભૂમિકા પરિવારમાં અદા કરવા લાગ્યા. હી કમ્પ્લીટલી ફરગોટ ધેટ હી વોઝ મેલ, હી વોઝ નાના. હી કમ્પ્લીટલી બીકેમ નાની. નાનીની જેમ જ વર્તન કરે. એટલા માટે કીધું કે જો હું મારા વાળ કપાવું તો તેમને નહીં ગમે, એટલે નાનાને નહીં ગમે. તો એ નાનીમય બની ગયા અને નાનીની જેમ વર્તન કરવા લાગ્યા. લેખક ગભરાઈ ગયા. આઈ મૂવડ બેક. હું આ દ્રશ્ય જોઈ ત્યાંથી જતો રહ્યો. અ લિટલ વરીડ, અને થોડીક ચિંતા પણ થઈ. કારણ કે પરિવારના સદસ્યને જ્યારે આ પ્રકારની બીમારી લાગુ પડી,
અને એમનામાં જે પરિવર્તન એમને જોયું તો એમને લાગ્યું કે આ નાનીના મૃત્યુ પછી સાયકોલોજીકલી નાના બિલકુલ પડી ભાંગ્યા છે અને એમને ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે એમનો એક મિત્ર છે ડૉક્ટર, એમને મળવા જાય છે. આઈ હેડ અ ફ્રેન્ડ. નેક્સ્ટ લાઈનમાં મિત્ર જોજો, આઈ હેડ અ ફ્રેન્ડ. મારો એક મિત્ર છે ડૉક્ટર કેડી કામ્બલે, અને જેનું નામ કેડી કામ્બલે છે, સાયકિયાટ્રિસ્ટ. આમાં પી સાયલેન્ટ છે, આપણે પી વાંચવાનું નથી ઉચ્ચારમાં. સાયકિયાટ્રિસ્ટ શરૂઆત એસથી કરવાની ઉચ્ચાર માટે. સાયકિયાટ્રિસ્ટ, આઈ કોલ્ડ હિમ ઓવર. મારો એક મિત્ર ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ, એક મનોચિકિત્સક હુ ઇઝ વેરી એક્સપર્ટ ઇન ધ સ્ટડી ઓફ માઇન્ડ. જે મનના વિચારો જાણી શકે, મનોચિકિત્સક એને સાયકિયાટ્રિસ્ટ કહેવાય, માનસિક રોગોના નિષ્ણાત. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં મારા મિત્રને તરત જ બોલાવી લીધો. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ. એમને એટ લેન્થ એટલે લંબાણપૂર્વક, એટ લેન્થ, નાના સાથે લંબાણપૂર્વક 4 hours, કલાકો સુધી વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટા ભાગનો સમય નાના ચૂપ રહ્યા. ક્વાઇટ એટલે ચૂપ, બિલકુલ બોલ્યા નહીં. માત્ર એ ડૉક્ટરને સાંભળી રહ્યા કે ડૉક્ટર મને શું પૂછી રહ્યા છે, શું કહી રહ્યા છે. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. મોટા ભાગના ડૉક્ટર કામ્બલેના જે કંઈ પ્રશ્નો હતા, ક્વેરીઝ એટલે પ્રશ્નો, ક્વેશ્ચન્સ, એના એમને કોઈ જવાબ ના આપ્યા. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના. નોર્મલી ડીડ ઇન હિઝ ઓન વોઇસ. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે એમને થોડા ઘણી બાબતોમાં જવાબ આપવાનું થયું, બોલવાનું થયું, વેન હી ડીડ, જ્યારે એમને પ્રત્યુત્તર આપ્યો, હી સ્પોક લાઇક નાના, નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. તો એ અત્યારે નાનાની જેમ બોલ્યા, નોર્મલી, સામાન્ય રીતે, નોર્મલ કન્ડિશનમાં આવી ગયા, એન્ડ ઇન ઇઝ ઓન વોઇસ, અને પોતાના અવાજમાં. તો અત્યારે જે પેલો શરૂઆતનો તીણો અવાજ, નાઝલમાંથી એમના ઇન્ટોનેશન બહાર આવવા, એક નાનીની જેમ એ લયમાં બોલવું, એ બધું અત્યારે જોવા ના મળ્યું ડૉક્ટર આગળ. અત્યારે નોર્મલ નાનાની જેમ જ એમને બધા જવાબ આપ્યા, પોતાના અવાજમાં. નોટ ઇન ધ વોઇસ ઓફ નાની, બટ ઇન ધ વોઇસ ઓફ હિમસેલ્ફ. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. પણ એક બાબત વધારે બીજી સ્પષ્ટ બની. સમથિંગ એલ્સ, એલ્સ એટલે બીજી, બીકેમ એવિડન્ટ, બીજી એક બાબત સ્પષ્ટ બની, જોવા મળી. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ દેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ. ન્યુમરસ એટલે ઘણા બધા, મેની. ન્યુમરસ ક્વેશ્ચન્સ દેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ. એક બાબત વાતચીતમાં સ્પષ્ટ બની. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, તેમાંના એક પ્રશ્નમાં દેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, જે ડૉક્ટર કામ્બલે નાનાને પૂછ્યો. હી સેડ, ડૉક્ટર કામ્બલે નાનાને પ્રશ્ન કર્યો. ધીસ ઓનલી સી કેન આન્સર. ત્યારે એના જવાબમાં નાનાએ શું કીધું? એક પ્રશ્નના જવાબમાં નાનાએ શું કહ્યું? હી સેડ એટલે અહીં નાનાએ કહ્યું, ધીસ ઓનલી સી કેન આન્સર. ડૉક્ટર સાહેબ, તમે જે મને પ્રશ્ન કરો છો એનો માત્ર જવાબ તેણીની જ આપી શકે. ઓનલી માય વાઇફ કેન ગીવ ધ આન્સર. એટલે કે નાની જ જવાબ આપી શકે, આ પ્રશ્નનો જવાબ હું ના આપી શકું. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. જો મિત્રો, અહીં બહુ મહત્ત્વની બાબત છે. ઇફેક્ટ ઓન માઇન્ડ, એમના મન ઉપર જે અસર થઈ એ ડૉક્ટરને ખ્યાલ આવી ગયો આ એક જ ડાયલોગ્સથી. શું બોલ્યા એ? આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. જ્યારે મારી પત્ની આવશે ત્યારે હું તેને પૂછી લઈશ. તમે જે જાણવા માગો છો ને, એ મારી પત્ની જ્યારે પાછી આવશે હું એને પૂછી લઈશ કે આ પ્રશ્નનો શું પ્રત્યુત્તર છે. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક. જ્યારે આવું બોલ્યા ને, શોર્ટ બેક એટલે તરત જ વળતો પ્રહાર કરવો. શોર્ટ બેક, વળતો પ્રશ્ન પૂછી નાખ્યો, ઓન ધ સ્પોટ, રાહ જોયા વિના. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક, તરત જ બીજો પ્રશ્ન, વેર હેઝ શી ગોન. સરસ નાના, સરસ કીધું કે તે આવશે એટલે તમે પૂછી લેશો. તો એ તમારી પત્ની એટલે કે નાની ક્યાં ગયા છે? વેર હેઝ શી ગોન, તે ગયા છે ક્યાં એ તો મને કહો. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ. એન્ડ્સ ઓફ લિપ્સ, એન્ડ્સ એટલે આ બે હોઠના છેડા. કર્લ અપ એટલે થોડોક વળાંક લેવો, આ રીતે એક બાજુનો વળાંક. કર્લ અપ, અ લિટલ, થોડોક વક્ર થવો.
તો હોઠનો જે છેડો છે, ધ એન્ડ્સ ઓફ ધ લિપ્સ, એ થોડો વક્ર બને છે, વળાંક લે છે. ઇન અ સ્માઇલ, અને હસતા હસતા, ઓ she doesn't really ever tell me her whereabouts. Whereabouts means address. સામે પણ નાના હોશિયારીપૂર્વક જવાબ આવે. જો ઓ ડૉક્ટરે કીધું કે ક્યાં ગયા? અરે she doesn't really ever tell me her whereabouts. અરે તે ક્યારે પણ મને તે ક્યાં ગઈ છે એ કહેતી નથી, એ જણાવતી નથી. whereabouts ક્યાં ગઈ છે, એનું સરનામું, એમ એડ્રેસ. અરે તે મને ક્યારે પણ કહેતી નથી કે તે ક્યાં જાય છે અથવા ક્યાં ગઈ છે. તેના સરનામાની મને ખબર નથી, તેના સ્થાનની મને ખબર નથી. પણ સી મે કમ, તે આવશે. આઈ વિલ આસ્ક હર, હું તેને પૂછી લઈશ. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામલે સેડ. જ્યારે નાના આ રીતે ડૉક્ટર અને નાનાની જે મુલાકાત થઈ, ઇન્ટરવ્યૂ જે ડૉક્ટરે લીધું એમનું, પછી નાના ત્યાંથી જતા રહ્યા. વેન નાના લેફ્ટ, જ્યારે નાના ત્યાંથી ચાલ્યા ગયા, ડૉક્ટર કામલે સેડ. ડૉક્ટર કામલે, જે ખૂબ જ હોશિયાર સાયકેટ્રિસ્ટ છે, એમને લેખકને કહ્યું, જે લેખકના મિત્ર છે, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. બહુ મહત્વનું બાબત એમને કહી. આ વાતચીત દરમિયાન એ કળી ગયા, જાણી ગયા કે ખરેખર નાના સાનાથી પીડાઈ રહ્યા છે. હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પરસીવ એટલે માનવું, બિલીવ, માની લેવું. એ બિલકુલ માનવા તૈયાર નથી કે તમારી નાની મૃત્યુ પામ્યા છે. એ ડઝ નોટ પરસીવ એટલે બિલીવ યોર નાની એઝ ડેડ. એ તમારી નાનીને મૃત, મરેલી માનતા જ નથી. એ જીવતી જ માને છે અને હમણાં પાછી ફરવાની છે, ક્યાંક ગઈ છે. સી વિલ કમ. એ નાનીને જીવતી માને છે, એને મૃત્યુ પામેલી માનતા નથી. પાઠનો પહેલો ડાયલોગ. એ અમારી ભૂલ હતી કે અમે અગ્નિ સંસ્કારમાં ન લઈ ગયા. જો અગ્નિ સંસ્કારમાં લઈ ગયા હોત, એમને પોતાની પ્રિય એવી પત્નીને ડેડ બોડીને અગ્નિ સંસ્કારમાં જ્યારે એમને બળતી જોઈ હોત, તો એમને માની લીધું હોત કે હવે આ દુનિયામાં નથી. પરંતુ એ ઘરમાં પૂરાઈ રહ્યા અને આજુબાજુનું વાતાવરણ એમને નાનીમય બનાવી દીધું. નાની જીવતી છે એ રીતે રહેવા લાગ્યા. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. હવે તેમને બેવડી જિંદગી, ડબલ લાઈફ જીવવાની શરૂઆત કરી છે. થોડીક વાર નાના બની જાય, થોડીક વાર નાની બની જાય. આપણે ગુજરાતી દેશી ભાષામાં કહીએ કે એક વ્યક્તિમાં કોઈ બીજો વ્યક્તિ આવી જાય એટલે આપણે એને વળગાડ કહીએ છીએ કે આને વળગાડ વળગ્યો છે. એક સ્ત્રી લેડીનો અવાજ કાઢે, એક લેડી જો એનામાં સ્ત્રીનો અવાજ આવી જાય, તો ઇટ ઇઝ કોલ્ડ ડબલ લાઈફ. તો એ હવે ડબલ લાઈફ જીવે છે. થોડુંક જીવન નાના જીવું, થોડુંક જીવન નાની જીવું. તો હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. ડૉક્ટરે કીધું કે હવે એ બેવડી જિંદગી જીવી રહ્યા છે. ઇનફેક્ટ there is more of her and less of him. બહુ મહત્વનું સેન્ટેન્સ. there is more of her and less of him. તેમનામાં, એમના સાયકોલોજી, એમના મન ઉપર નાનીની જે પર્સનાલિટી છે ને, જે વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વને નાના ભૂલી શકતા નથી. નાના ડઝ નોટ ફર્ગેટ ધ પર્સનાલિટી ઓફ નાની. જે નાનીનું વર્તન, એમનું જે રેડિયન્ટ ફેસ, એમનો હસતો ચહેરો, એમનું જે કામકાજ કરવાની ઢબ, વારંવાર નાનાને ટોકવા, આ જે પર્સનાલિટી છે ને, એ પર્સનાલિટી, એ વ્યક્તિત્વ નાના ભૂલી શકતા નથી. ઇનફેક્ટ હકીકતમાં there is more of her and less of him. તેમનામાં હવે નાનીનું વ્યક્તિત્વ વધારે છે and less of him, અને તેમનું વ્યક્તિત્વ ઓછું છે. એ સંપૂર્ણ 70-80% નાની જેવું વર્તન કરવા લાગ્યા છે. હવે નાના ઓછા રહ્યા છે અને એ નાનીમય બની ગયા છે. એમ ડૉક્ટર એનાલિસિસ કર્યું એમના આ ઇન્ટરવ્યૂ પરથી. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. લેખકે લખ્યું છે, હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેઓ પોતાની જાતને નાની તરીકે વિચારવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ, જે કંઈ બને છે એમના જીવનમાં, ઘટના, પ્રસંગ, વોટ એવર હેપન્સ, જે કંઈ બને છે, ઇટ હેપન્સ ટુ હર. એમ માને છે કે તે નાની સાથે બને છે. સી ઇઝ ધ વન who needs to be fed. તે નાની છે જેને ખાવાની જરૂર છે, ભોજનની જરૂર છે. અહીં ફીડનું ક્રિયાપદ છે. તો તેને ભોજનની જરૂર છે, એટલા માટે એ ભોજન લઈ રહ્યા છે કે નાની ભૂખી થઈ છે. ધેટ્સ વાય હી ઇઝ ડિમાન્ડિંગ ફૂડ.
તો સી ઇઝ વન તે નાની છે, નાનીનું વ્યક્તિત્વ છે, એમના મન ઉપર હાવી થઈ ગયું છે. સી ઇઝ ધેટ વન તે નાની છે હુ નીડ્સ ટુ બી ફેડ જેને ભોજનની ખાવાની જરૂર છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી તે નાની છે જેને તરસ લાગે છે. થર્સ્ટી એટલે તરસ્યું, જે તરસી થાય છે, જે તરસ લાગે છે. ધેટ્સ વાય નાના ઇઝ ડ્રિંકિંગ વોટર. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન તે નાની છે જેને પીડા થાય છે, એટલે પોતે ઉધરસથી પીડાઈ રહ્યા છે અને એટલા માટે એ દવા ગળી રહ્યા છે. તેમને એમ થાય કે નાની પીડાઈ રહી છે અને એને દવાની જરૂર છે. ધેટ્સ વાય નાના ઇઝ ટેકિંગ ધ કફ સિરપ. તો એ સંપૂર્ણ નાનીમય બની ગયા છે. એ એમ વિચારે છે કે નાની છે જેને ભૂખ લાગે છે, એ નાની છે જેને તરસ લાગે છે. એમનામાં રહેલી નાની સાયકોલોજીકલ ઇફેક્ટ, ડબલ લાઈફ. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન તે નાની છે જેને પીડા થાય છે. એન્ડ ઇટ ઇઝ સી હુ ટેક્સ તે નાની છે હુ ટેક્સ કે જે ટેક્સ ધ મેડિસિન જે દવા લે છે, જે મેડિસિન્સ દવા ગળવી. He only swallows the pills on her behalf. સ્વેલો એટલે ગળી જવું, પિલ્સ એટલે ગોળીઓ. તો એ ગોળીઓ ગળી જાય છે ઓન હર બિહાફ નાની વતી. ઓન હર બિહાફ એટલે ના વતી. તો એ નાની વતી આ બધી પિલ્સ જે ટીકડીઓ છે, જે ગોળીઓ છે, જે નાની પીતા હતા એ બધી ગોળીઓ અને કફ સિરપ પીવે છે. એ પોતાની જાતને હવે નાની જ માને છે. નાનીને કંઈ દુઃખ ના થવું જોઈએ. નાનીને તરસ લાગે એટલે પાણી પીવે, નાનીને ભૂખ લાગે એટલે જમે છે, અને નાની જે ગોળીઓ ગળતી હતી એ જ ગોળીઓ નાની વતી નાના ગળી રહ્યા છે. આઈ ડ્રાવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હું મારા એક સારા મિત્ર, સારા ડૉક્ટરને મારી ગાડીમાં એમને ઘરે મૂકવા માટે ગયો. ડ્રાઈવનું ભૂતકાળ ડ્રાવ. આઈ ડ્રાવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. તો એમના ઘરે હું પાછો ગાડીમાં મૂકવા ગયો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ધીસ ઇઝ ધ નેમ ઓફ ડિસીઝ. તો નાનાને જે બીમારી થઈ ને એનું નામ ડૉક્ટરે આપ્યું છે. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ. તેમને કહ્યું કે નાના પીડાઈ રહ્યા છે. સફરિંગ ફ્રોમ એટલે પીડાવું, પીડાઈ રહ્યા છે. અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ ડિસઓર્ડર, એમના વ્યક્તિત્વમાં ભંગાણ પડવું, તો એમની પર્સનાલિટી ડિસઓર્ડર થઈ ગઈ છે. તો એ ભૂલી ગયા છે કે પોતે નાના છે. તો આ એક એવી બીમારી છે સાયકોલોજીકલ કે જેમાં માણસ પોતાના વ્યક્તિત્વને ભૂલી જાય છે અને જે વ્યક્તિત્વ એમના મગજ ઉપર હાવી થઈ ગયું હોય, જેનો પ્રભાવ વધારે રહ્યો હોય, એ રીતે વર્તન કરવા લાગે છે. તો એ બેવડી જિંદગી જીવે છે. તો આ એક એવી બીમારી છે જેમાં એમને કંઈ ભાન રહેતું નથી કે મારે કેવી રીતે બોલવું, વર્તન કરવું, કેવી રીતે જીવવું. એ સંપૂર્ણ જે વ્યક્તિની સતત એમને યાદ સતાવે એ વ્યક્તિની જેમ જ એ વર્તન કરવા લાગે છે. એટલે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે એમના વ્યક્તિત્વની અંદર તદ્દન પરિવર્તન આવ્યું છે અને એ બેવડી જિંદગી જીવી રહ્યા છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. અને એમની જે સ્થિતિ છે એ બિલકુલ સમજી શકાય તેવી નથી. અત્યારે એમની પરિસ્થિતિને આપણે સમજી શકતા નથી, કારણ કે અત્યારે એમના ઉપર નાનીનું જે વ્યક્તિત્વ છે એ હાવી થઈ ગયું છે. હી સેડ, ડૉક્ટરે કહ્યું, આપણે એક 100% સ્યોરિટી આપી શકતા નથી એમની રિકવરીની, એમના ઈલાજની. એમની બીમારી હવે આપણે સમજી શકીએ એમ નથી. એ અલગ દુનિયામાં જતા રહ્યા છે. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. ક્યોર એટલે ઈલાજ, રેમેડી. અને તેમનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. એ સે ડૉક્ટર કહ્યું, વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. વી વિલ કીપ એટ ઇટ. આપણે આ રીતે જ એમની સાથે વર્તન ચાલુ રાખીશું. ડુ અવર બેસ્ટ, આપણાથી ઉત્તમ એવો પ્રયત્ન કરીશું એમને સાચવવાનો. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ તમારી નાનાની ઉંમરે, અગાઉના પેસેજમાં લખી હતું, હી મસ્ટ હેવ બીન 85, 85 વર્ષની એમની ઉંમર. તો આટલી ઉંમરે રિકવરી એટલે ઇલાજ નિયરલી ઇમ્પોસિબલ. નિયરલી એટલે લગભગ આટલી ઉંમરે તેમનો ઇલાજ અશક્ય છે. આપણે એમનો ઇલાજ કરી શકતા નથી. ધ ડૉક્ટર વોઝ હેલ્પલેસ. ડૉક્ટરે કહી દીધું કે હું લાચાર છું. આપણે એમને જેવા છે એવા અપનાવવા પડશે
એવા સ્વીકારવા પડશે અને એ જ રીતે આપણે એમને સાચવવાના છે. એ જે કંઈ વર્તન કરે એ વર્તનને આપણે સહન કરવાનું છે. આપણે સામે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની નથી. તો આ રીતે એક મિત્ર તરીકે લેખકને ડૉક્ટરે સલાહ આપી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. જેવા લેખક એમના ઘરેથી જવા નીકળ્યા, લીવ એટલે છોડી દેવું, જવું, રવાના થવું. હી આસ્ક્ડ મી, ડૉક્ટરે મને કહ્યું, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. ચાલ તું મને એક કે, એના મિત્રને કીધું, જો સાંભળ, ટેલ મી, તું મને એક બાબત સ્પષ્ટ કહી દે. વન થિંગ એટલે એક બાબત તું મને કહી દે. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ, આમે શું તફાવત પડે છે? ડિફરન્સ એટલે તફાવત. આમે શું તફાવત પડે છે ટુ યુ, તને, વેધર ઇઝ નાના, કે પછી એ નાના હોય, ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, કે પછી એ નાની હોય. એ પોતાની જાતને નાના માને કે પોતાની જાતને નાની માને. આમાં શું કંઈ તફાવત તને પડવાનો છે? કદાચ નાની જીવતી હોત તો તારે એમને સાચવવાના છે. નાની મરી ગયા તો નાના જીવે છે તો એમને તારે સાચવવાના છે. તો એ નાના હોય કે નાની હોય, તને શું ફેર પડે છે? તમારે એક વૃદ્ધ માણસને ઘરમાં સાચવવાના છે, તો એ રીતે તારે એની જોડે વર્તન કરવાનું છે. તો આમે શું ફેર પડે છે? એ પોતાની જાતને નાના માને કે નાની. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, આમે શું ફેર પડવાનું? ચેન્જ એટલે પરિવર્તન, ફેર. વેધર ઇટ્સ રાયતા, જો એ નાના થોડી વાર બની જાય અને એમ કે મારે રાયતું ખાવું છે, તો હી ઇટ્સ રાયતા, નેમ ઓફ ફૂડ, ભોજનનું નામ છે, દહીંની વાનગી. તો એ કદાચ નાના તરીકે એમને રાયતું ભાવતું હોય તો એ રાયતાની ડિમાન્ડ કરે, તો તમારે એને ભોજનમાં રાયતું આપવાનું. વેધર ઇટ્સ રાયતા, જો એ કદાચ ભોજનમાં રાયતું જમે તો એને રાયતું આપો. સ્ટેઇંગ યોર નાના, નાના તરીકે એ જ્યારે રહે ત્યારે, સ્ટેઇંગ એટલે રહેવું. પછી કહે છે, રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ યુ, રિફ્યુઝિંગ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. મહત્વનો શબ્દ છે મિત્રો અહીં મોર્ફિંગ. મોર્ફિંગ એટલે રૂપ બદલવું, ટુ ચેન્જ ધ શેપ, આકાર બદલવો, રૂપ બદલવું, પરિવર્તન કરવું વર્તનમાં. મોર્ફિંગ ઇન ટુ યોર નાની, જો એક થોડીક વારમાં નાનીનું રૂપ ધારણ કરી લે અને ભાઈ રાયતું ખાવાની રિફ્યુઝ એટલે ના પાડે, તો આપણે એ સ્વીકાર લેવાનું, રાયતું એમની પાસે જ લઈ લેવાનું. સારું લાવો, હવે તમને જે ભાવતું હોય અમે તમને આપીએ. તો એ જ્યારે નાના હોય અને એમને ભાવતું ભોજન માગે રાયતું, તો એમને ભોજનમાં રાયતું આપો. અને એ રૂપ બદલી નાખે, મોર્ફિંગ એટલે રૂપ બદલવું, ટુ ચેન્જ ધ શેપ. અને એમ કહે કે ના મારે રાયતું નથી ખાવું, તો તમારે રાયતું પાછું લઈ લેવાનું. આમાં જરાય આપણે પેનિક થવાની જરૂર નથી. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એ જે રીતે એમનું જીવન જીવવા માંગતા હોય એ રીતે એમને જીવવા દો. લેટ હિમ લીવ હિઝ લાઈફ, એમને જે રીતે જીવન જીવવું છે એ રીતે એમને જીવવા દો. ડૉક્ટરે કીધું કે આપણે ઇન્ટરફિયર થવાની જરૂર નથી. નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે, આપણે એમને બંને રીતે સાચવવાના છે. નો આર્ગ્યુમેન્ટ, એક્સેપ્ટ ધ રિયાલિટી, એક્સેપ્ટ ધ કન્ડિશન ઓફ નાના. જે હવે સંપૂર્ણ નાનીમય બની ગયા છે અને નાની તરીકે જીવન જીવી રહ્યા છે, એમ તમારે વિચાર લેવાનો. ડૉક્ટર કહે છે, આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. ડૉક્ટર જોડે વાર્તાલાપ કર્યા પછી એ ઘરે થોડાક મોડા આવ્યા. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હું ઘરે લેટ પાછો ફર્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. અનબર્ડન એટલે રિલેક્સ્ડ, અનબર્ડન એટલે રિલેક્સ્ડ. તો જ્યારે લેખક ઘરે પાછા આવ્યા ત્યારે એ એકદમ રાહત એમને અનુભવી. મનથી એમને હાશકારો થયો, થોડીક રાહતની અનુભૂતિ થઈ. અનબર્ડન એટલે રિલીફ, રાહતની અનુભૂતિ. એન્ડ અ લોટ લેસ વરીડ, અને થોડી ચિંતા પણ ઓછી થઈ. બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ, જે ડૉક્ટર કામ્બલે તેમને કહ્યું તેના અનુસંધાનમાં. તો ડૉક્ટર કામ્બલે જ્યારે એમને આ રીતે માર્ગદર્શન આપ્યું એટલે થોડી મનથી રાહત થઈ અને ચિંતા પણ ઓછી થઈ. સારું ચાલો ત્યારે આપણે જેવા નાના છે એવા જ નાના આપણે સ્વીકાર લેવાના. એ નાની તરીકે જીવતા હોય તો એમને નાની તરીકેની બધી ડિમાન્ડ પૂરી કરવાની. આઈ થોટ ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. રસ્તામાં આવતા આવતા આઈ થોટ ધ વે,
રસ્તામાં આવતા આવતા મેં વિચાર્યું, નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. ખરેખર નાનાએ નાની જોડે અનુકૂલન સાધી લીધું હતું. 50 વર્ષ ઉપરનું એમનું લગ્ન જીવન, અને આ લગ્ન જીવનમાં એમને નાની સાથે ઇન્ટિમેસી, આત્મીયતા, એડજસ્ટમેન્ટ, અનુકૂલન સાધી લીધેલું. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. અમારે પણ એમની સાથે અનુકૂલન સાધવું જોઈએ, એડજસ્ટ થવું જોઈએ, એમ લેખકે વિચાર્યું. તો અહીં એડજસ્ટ થવાની મથામણ ચાલી રહી છે. હાઉ ટુ એડજસ્ટ વિથ ધ પર્સન હુ ઇઝ લિવિંગ ડબલ લાઈફ. જે ડબલ લાઈફ જીવી રહ્યો છે એની સાથે કેવી રીતે એડજસ્ટ થવું, એનો સંઘર્ષ, કોન્ફ્લિક્ટ, મથામણ પરિવારમાં ચાલી રહી છે. અને પરિવારના બધા જ સભ્યો, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી આર ટ્રાઇંગ ટુ એડજસ્ટ વિથ ધ લાઈફ ઓફ નાના. નાનીના મૃત્યુ પછી નાનાની જે જિંદગી છે એની સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે. ખરેખર જ્યારે નાની જીવતા હતા ત્યારે કેટલું સરસ એડજસ્ટમેન્ટ નાના અને નાનીનું હતું, અને કેટલો પ્રેમથી બંને રહેતા હતા. 50 વર્ષનું લગ્ન જીવન, ખૂબ જ નાના આ ઘટના પરથી કહી શકાય કે નાના લવડ નાની વેરી મચ. એ ખૂબ જ પ્રેમ કરતા હતા. એમનો જે ઝઘડો હતો એ મીઠો હતો, કોઈ ગંભીર ઝઘડો ન હતો, મીઠો ઝઘડો હતો. પ્રેમપૂર્વક એમનું જીવન એ જીવ્યા હતા. અને જ્યારે અચાનક નાની જતા રહ્યા એટલે નાના એનો વિયોગ સહન કરી શકતા નથી, અને એના શોખમાં પોતે નાનીનું જીવન અપનાવી લે છે. એ નાનીમય બની ગયા છે. તો ભલે એ નાનીમય બની ગયા હોય, અમારે પણ એમની જોડે અનુકૂલન સાધવું જોઈએ, એમ લેખક કન્ફેસ કરે છે. અમારે પણ એમની જોડે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ, અનુકૂલન. આઈ રીચડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે હું નાનાના રૂમમાં તેમને જગાડવા ગયો, વેકઅપ એટલે મિત્રો જગાડો. જ્યારે નાના રૂમમાં લેખક જગાડવા ગયા, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. મેં તેમને નાનીના પલંગમાં ઊંઘતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ. બ્લેન્કેટ એટલે રજાઈ, ધાબળો. જે રજાઈ કે ધાબળો ઓઢીને સૂઈ ગયા હતા. લિફ્ટેડ એટલે ઊંચક્યો, આગો કર્યો. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં એ ધાબળો ખસેડ્યો, દૂર કર્યો એમને જગાડવા માટે. આઈ વોઝ ટર્ન્ડ. અને હું એક આઘાત પામી ગયો, આશ્ચર્ય થયું, શોક્ડ. આઈ વોઝ શોક્ડ. મને એકદમ આઘાત લાગી ગયો એ દ્રશ્ય જોઈને. કયું દ્રશ્ય? જેવો ધાબળો દૂર કર્યો, હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. ધોતી એટલે પંજાબી ભાષામાં સાડી થાય. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. તેઓ નાનીની સાડી અને બ્લાઉઝ પહેરીને ઊંઘી રહ્યા હતા. તો હવે બોલવા, ચાલવામાં, ખાવા પીવામાં અને દવા ગળવામાં બધી રીતે નાની તો બની ગયા હતા, પરંતુ હવે કપડાં પહેરવામાં પણ એ નાની બની ગયા. અને હવે જે પુરુષના કપડાં હતા એ પણ એમને દૂર કર્યા, અને એ નાનીના કપડાં એમને અપનાવી લીધા. તો એમના જે મગજ છે, એમનું માઇન્ડ, એના ઉપર નાનીનું વ્યક્તિત્વ હાવી થઈ ગયું છે, અને એ સંપૂર્ણ નાની બની ગયા. નાના બીકેમ કમ્પ્લીટલી નાની. સંપૂર્ણમય નાની બની ગયા. લાસ્ટ લાઇન ઇન્ડિકેટ્સ કે એ નાનીમાં ખોવાઈ ગયા. હી લોસ્ટ ઇન નાની. એ નાનીમાં ગુમ થઈ ગયા. એ નાનીમય બની ગયા. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીની સાડી અને બ્લાઉઝ પહેરીને ઊંઘી રહ્યા હતા. તો એ પર્સનાલિટીમાં પણ લેખકના જે પરિવારના સભ્યો છે એમને અપનાવી લે છે, અને એ પરિસ્થિતિમાં એમની સાથે એડજસ્ટમેન્ટ કરે છે, અનુકૂલન કરે છે. આઈ રેડ ઓન ગૂગલ. મેં ગૂગલ ઉપર વાંચ્યું. એમાં ગુલઝારના જીવનમાં મેં નાનાના જીવન વિશે વાંચ્યું. તેમાં એ લખે છે કે નાનીના મૃત્યુ પછી એ 3 વર્ષ જીવ્યા હતા. આફ્ટર ધ ડેથ ઓફ નાની, નાના લીવડ 3 years. એ 3 વર્ષ સુધી જીવ્યા અને ત્યારબાદ એ મૃત્યુ પામ્યા. પરંતુ એ 3 વર્ષમાં એ સંપૂર્ણ નાનીમય બની ગયા હતા, અને એ નાનીની પર્સનાલિટી જે એમને અપનાવી લીધી, એની સાથે લેખકના પરિવારના લોકોએ એડજસ્ટમેન્ટ, અનુકૂલન સાધી લીધું. સો ધ લેસન ગીવ્સ મોરલ. ધ મેસેજ આપણને એક મેસેજ આપે છે. આપણા જે પરિવારના બિલવેડ, વહાલા જે વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓને અચાનક કોઈ આપત્તિ, વિપત્તિ, દુઃખ આ રીતે આવી પડે તો એમની જે કન્ડિશન છે એ કન્ડિશન સાથે આપણે એડજસ્ટ થવાનું છે. એ જે પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં આપણે એમને હેલ્પ કરવાની છે,
એમને ટોકવા નથી, એમને ઉતારી પાડવા નથી, એમની જોડે લડવા નથી, ગુસ્સો નથી કરવાનો. પરંતુ જ્યારે આવા વૃદ્ધ માણસો, જ્યારે એક વ્યક્તિ એમના જીવનમાંથી દૂર થાય, જે કાયમી એમની સાથે જોડાયેલી હોય, અચાનક એમનો કોઈ પ્રિય ફ્રેન્ડ હોય, પત્ની હોય, એનું નજીકનું કોઈ સગું હોય, અને એ જ્યારે એનો વિયોગ સહન ના થાય અને એમનું જે વર્તન હોય એ વર્તન સાથે આપણે એડજસ્ટમેન્ટ થતાં આવડવું જોઈએ, એમને આપણે સમજતા આવડવું જોઈએ, એમની સાયકોલોજી સમજતા આપણે ન આવડવું જોઈએ. દેટ ઇઝ અ રિયલ ફેમિલી. એ જ એક સાચો પરિવાર છે, એ જ સાચા સગા છે. સો આ એક સરસ મજાનું લેસન છે જે નાના અને નાનીના જીવન ઉપર છે. બંને વચ્ચે ખૂબ જ ઇન્ટિમેસી હતી, ખૂબ જ પ્રેમ હતો. ભલે નાની નાની બાબતમાં ઝઘડતા, પરંતુ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. અને અચાનક જ નાની એમના કરતાં પહેલાં આ દુનિયા છોડીને જતા રહ્યા, ત્યારે નાના એ વિયોગ સહન કરી શકતા નથી. એ પરિવારના અન્ય સભ્યો સાથે નાનીના જીવ ગયા પછી એડજસ્ટ થઈ શકતા નથી, જ્યારે અન્ય સભ્યો એમની સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પાઠ આપણને કહેવા માંગે છે. સો ધ લેસન ઇઝ કમ્પ્લીટ, યુ કેન અન્ડરસ્ટેન્ડ. સો ધ ટાઇટલ ઇઝ એપ્રોપ્રિએટ. એનું જે શીર્ષક છે બિલકુલ યોગ્ય છે, અનુકૂલન. તો વી મસ્ટ એડજસ્ટ વિથ ધ ફેમિલી મેમ્બર્સ, વિથ અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતા સાથે, બ્રધર, સિસ્ટર અને જે કંઈ નજીકના સગાવાલા હોય એમની સાથે આપણને એડજસ્ટ થતાં આવડવું જોઈએ. દેટ ઇઝ અ લાઈફ. એ જ સાચી જિંદગી છે. તમે આર્ગ્યુમેન્ટ વગર, કમ્પ્લેન વગર જ્યારે કોઈ તમારી નજીકની વ્યક્તિ સાથે તમે એડજસ્ટ થઈ જાઓ છો, ત્યારે જીવન જીવવાની બહુ મજા આવે છે. જ્યારે તમે એડજસ્ટ થતા નથી ત્યારે જીવન દુઃખી દુઃખી લાગે છે. તો વી મસ્ટ develop the art of living, and the art of living is to adjust with anybody, with anyone. Thank you very much.